હેલો ભક્તજનો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, શુભ પ્રભાત. આજે આપણે ફરીવાર મહાદેવજીની જ એક વાત લઈને પાછા મળ્યા છીએ. આજે આપણે વાત કરીશું મહાદેવજીની જટામાં બિરાજેલ ગંગાજી, તેના મસ્તક પર બિરાજેલ ચંદ્ર અને તેમને ત્રીજું લોચન. આ ત્રણેયને આપણે આજે ટૂંકમાં વાત કરીશું. એ પહેલાં આપણે ગણપતિને, સરસ્વતીને, માતા પિતાને અને મહાદેવજીને પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી મહાદેવાય નમો નમઃ. ભક્તો, મહાદેવજીના જટામાં ગંગા બિરાજે છે. ગંગા નિર્મળતાનું પ્રતીક છે, પવિત્રતાનું પ્રતીક છે અને જ્ઞાનનું પ્રતીક છે. એનો અર્થ એવો થાય કે જ્ઞાનને મસ્તક ઉપર ધારણ કરવું જોઈએ. જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી મેળવી અને આપણે એને મસ્તકમાં ધારણ કરવું જોઈએ. અને પવિત્રતા અને નિર્મળતાથી આપણે આપણી જિંદગી જીવવી જોઈએ. અને એ જ્ઞાન સાવ સાદગીથી પણ સરળતાથી મેળવી અને આપણે મસ્તક ઉપર રાખવું જોઈએ. બીજી વાત છે ચંદ્રની. ચંદ્ર એ મનનો કારક છે. તે પરિવર્તનનું પ્રતીક છે. જેવી રીતે ચંદ્ર વધે ઘટે છે, એવી રીતે આ મનમાં પણ આપણી અંદર કહેવાય ને કે ભરતીને ઓટને આવ્યા જ કરતી હોય, તો એ મન ઉપર નિયંત્રણ રાખવાનું એની વાત છે. તો જે સુખ અને દુઃખની વધઘટ થતી હોય, બીજી કોઈ પણ પ્રકારની જીવનમાં વધઘટ થતી હોય, તો તેની ઉપર આપણે સંયમથી અંકુશ રાખવાનો, નિયંત્રણ રાખવાનું, એ આ મહાદેવજીનો ચંદ્ર આપણને શીખવાડે છે. મને શાંત રાખો, પવિત્ર રાખો. બીજી વાત છે મહાદેવજીનું ત્રીજું નેત્ર. ત્રીજું નેત્ર એ આજ્ઞા ચક્ર ઉપર, એટલે કે કપાળમાં બિંદી લગાવીએ છીએ ત્યાં છે. અને એ ત્રીજું નેત્ર બધું જ વસ્તુ જોઈ શકે છે. આજે આપણી બે દેખાતી આંખો છે એ ભૌતિક જગતને જુએ છે, જ્યારે ત્રીજું નેત્ર છે એ આત્માને જુએ છે, પરમ સત્યને જુએ છે. તો મહાદેવજીનું આ ત્રીજું નેત્ર જે છે એ આપણે પણ આપણે આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની, આપણને ધ્યાનમાં બેસતા હોય ત્યારે સલાહ આપવામાં આવે છે કે તમારા આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તો એનું કારણ પણ એ છે કે આપણે સ્વને ઓળખી શકીએ, પરમાત્માને ઓળખી શકીએ. જીવથી શિવ સુધી પહોંચવા માટે આપણને રસ્તો મળે, સુગમ થાય આપણો રસ્તો, એ વાત આમાં સમજવાની છે. તો આવી સરસ વાત આપણે કરી અને બધાને જાણવા મળી. તો આમાંથી સમજવાનું તો એટલું જ છે કે આપણે ધર્મનું, અધ્યાત્મનું જ્ઞાન મેળવવું, તેને સાચવવું, એને અમલમાં મૂકવું, મનની ઉપર કંટ્રોલ, નિયંત્રણ રાખવાનું, દરેક પરિસ્થિતિમાં મનને શાંત રાખવાનું અને પવિત્રતા જાળવી રાખવાની. આટલી વાત સાથે આપણે આજની વાત પૂરી કરીશું. એ પહેલા મહાદેવજીને પ્રણામ કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મદેવ દેવમ. ચાલો કાલે નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.